નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બગદાણા આરતી તેમજ આપણે દર્શન કરવાના છે બજરંગદાસ બાપાના. તો વિડીયોમાં બના રહેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી દેજો. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ બગદાણા ધામ કે જ્યાં તમને હાલના દર્શન કરાવું છું. તો તમે આજે જોઈ શકો છો કે જે ખૂબ પણ જે ભક્તોની ભીડ છે અને દર્શન કરવા આપણે ફરી બગદાણા આવી ચૂક્યા છીએ. તો આજના વિડીયોમાં તમને બજરંગદાસ બાપુના દર્શન કરાવવાનો છું અને બપોરની સંધ્યા આરતી કે જે થાય છે પ્રસાદના ટાણે, ત્યારે એમની પણ તમને આરતીના દર્શન કરાવીશ અને આરતીનો લાહો તમને જોવા મળશે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને વિડીયો પછી પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને આપણી ચેનલમાં બગદાણા રિલેટેડ ધાર્મિક સ્થળના તમને વિડીયો મળતા રહેશે.
તો હવે આપણે મેન કે જ્યાં બજરંગદાસ બાપા કે જ્યાં ધ્યાન કેન્દ્રિત કરતા ત્યાં વડ વૃક્ષ છે કે આ વડની અંદર બજરંગદાસ બાપા છે એ ભક્તોને દર્શન દે છે તેમજ ભક્ત દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો હવે આપણે મેન આરસ પથ્થરથી બનેલું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આવી શકીએ છીએ. તો અહીંયા શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો એમના પણ આપણે દર્શન કરી લીધા છે. તો આ સરસ મજાનું કલાકૃતિ વાળું મંદિર છે. બસ આપણે હવે બહાર નીકળી ચૂક્યા છીએ. તો જોઈ શકો છો તમે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોની અવર જવર શરૂ છે. તો આશા કરું છું મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય. તો આવા જ તે બગદાણા ધામ જેવા દર્શન તમારે કરવા હોય તો મારી ચેનલ છે મહેશ ભાલિયા યુટ્યુબ ચેનલ, તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરતા રહેજો અને આવા જ તે અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો. તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળતા રહીશું. બાય. બોલો બજરંગદાસ બાપાની જય.